श्री सद्गुरु परमात्मने नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा बफलाधरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसूप्तां संजीवयत्यखिलशक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरण श्रवणत्वगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। तस्मादहं विगतविक्रमईश्वरस्य सर्वात्मना महि गृह्णामि यथा मनीषम्। नीचो जया गुणविसर्गमनुप्रविष्टः पूयेत येन हि पुमाननुवर्णितेन। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे। कृष्ण हरे कृष्ण 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 हरे हरे। हरे राम
कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अहो बकीयं स्तनकालकूटं जिघांसयापायदप्यसाध्वी लेभे गतिं धात्रिचितां ततो
ફરી એકવાર અત્ર ઉપસ્થિત એ ચિત્ત શક્તિઓને વંદન અને અહીં ઉપસ્થિત સર્વ શ્રોતાગણો, ધર્મજનો, ભૂદેવો બધાના હૃદયમાં વિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનને મારા વંદન. તો નારદજી સનકાદી ઋષિઓને ભેગા થયા છે અને સનકાદી ઋષિઓ નારદજી સાથે જે ચર્ચા કરતા હતા કે શા માટે તમને આટલી બધી ચિંતા છે વગેરેના જવાબમાં નારદજીએ કહ્યું કે મેં એક આશ્ચર્ય જોયું અને ત્યાર પછી જે ઘટનાઓ ઘટી એના કારણે હું થોડો વ્યગ્ર છું, ચિંતાતુર છું. કારણ કે ભક્તિદેવીએ પ્રશ્ન જ એવા કર્યા. પરીક્ષિત મહારાજને ખબર હતી કે આ કળીકાળ છે એ સ્થાપવા યોગ્ય નથી, તેમ છતાં એની સ્થાપના શા માટે કરી? અને પરીક્ષિત તો સામાન્ય વ્યક્તિ હતો. શ્રી હરિ શા માટે પૃથ્વી પર થતા, આ જગત પર થતા અત્યાચારોને, અધર્મને સહન કરે છે, સાંખી લે છે? નારદજી કહ્યું કે મેં મારી મતિ અનુસાર ભક્તિજીને સમજાવ્યા. નારદજીએ કહ્યું કે હે કુમારો, મેં ભક્તિજીને કહ્યું કે દૃષ્ટો દિગ્વિજયે રાજ્ઞા દીનવત શરણંગતઃ ન મયા મારણીયો યમ સારંગ ઇવ સારભુક. પરીક્ષિતજીએ જ્યારે પોતાના શરણે આવેલા એ કળિયુગને જોયો, કારણ કે કળિયુગ બહુ ચાલાક હતો, ચતુર હતો. એને ખબર હતી કે જે મહાન રાજા હોય છે શરણાગત વત્સલ હોય છે. શરણમાં આવેલાને ક્યારે મારે નહીં, અને મારે નહીં એટલું જ નહીં, કોઈ બીજાને મારવાય ના દે, રક્ષા કરે છે. એટલે શરણાગત થયો છે. અને એના શરણાગત થવાથી પરીક્ષિત મહારાજ વિચાર કરે છે. કારણ કે પરીક્ષિત મહારાજનો એક બહુ જ મહાન ગુણ છે કે એ સારભૂક છે. એ હંમેશા દરેક વસ્તુમાંથી સાર શોધી લે. સામાન્ય રીતે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ વ્યક્તિને જોઈએ તો ત્યાંથી ભૂલો વધારે દેખાય, આંખે ઉડીને વળગે ભૂલો. પણ ઘણા વ્યક્તિઓ એવા હોય કે એમને તમે કોઈ પણ જગ્યાએ મોકલી દો, કોઈ પણ વ્યક્તિથી મુલાકાત કરાવો, એમને એમાંથી સારું જ દેખાય. આ પરીક્ષિત મહારાજ એવા હતા, સારભૂક. અને એમણે વિચાર કર્યો કે આ શરણાગત થયેલા કળીની અંદર પણ કંઈક તો સારું હશે. અને એમને દેખાયું. જ્યારે આપણને ઈચ્છા થાય ને આમાં કંઈક તો સારું હશે, એટલે તરત આપણને સારી વસ્તુ દેખાય. પરીક્ષિતજીને કળીની અંદર શું સારું દેખાયું? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કળિયુગ જેવો કોઈ યુગ નથી. કળિયુગની એક વિશેષતા એવી છે કે જે બીજા બધા જ યુગો કરતા શ્રેષ્ઠ છે. અને એ કે કળિયુગની અંદર કેશવના કીર્તન માત્રથી અન્ય યુગોમાં મહાન તપશ્ચર્યા, મહાન યજ્ઞો, મહાન દાન કરવાથી પ્રાપ્ત થતા હોય એવા ફળો પ્રાપ્ત થઈ જાય. દરેક ફળ પ્રાપ્ત થઈ શકે. કળિયુગમાં માત્ર કેશવના કીર્તન. કેશવના કીર્તન એટલે શું? કેશવ એટલે પરમાત્મા, અને પરમાત્માના ગુણોનું કીર્તન. તમે જ્યારે પરમાત્મા વિશે બીજા સાથે વાતો કરો છો ત્યારે એ કીર્તન છે. એના ગુણોનું અનુસ્મરણ કરી, એમનો પર વિચાર કરી અને બીજાને જ્યારે આપણે જણાવીએ તો એ કીર્તન છે. કીર્તન એટલે બોલવું. જો કળિયુગની અંદર કેશવનું કીર્તન કરવામાં આવે તો અન્ય યુગોમાં મહાન યજ્ઞ, મહાન દાન કરવાથી જે ફળો પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થઈ શકે એવું છે. એ જ્યારે જોયું ત્યારે પરીક્ષિતજીએ વિચાર કર્યો કે કળી ભળે અહીંયા આવે અને એની સ્થાપના કરી. તો ભક્તિજીના પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા નારદજી આ રીતે આપ્યો છે. હવે એ તો પરીક્ષિતજીએ કળીકાળને તો કીધું કે ભાઈ તું રહી જાજે. સારું હતું, એક વસ્તુ સારી હતી, પણ બીજું ઘણું બધું ખરાબ હતું, એની એ વાત કરી.
કે જ્યારે કલિકાળ આ દુનિયામાં આવ્યો, આ પૃથ્વી પર એની સ્થાપના થઈ, ત્યારે આ પૃથ્વીની શું દશા થઈ છે. કુકર્મો વધી ગયા અને કુકર્મોના કારણે દરેક વસ્તુમાંથી સાર નીકળી ગયો. સાર નીકળી ગયો એટલે બધી વાતમાં સાર હોતો નથી. બહુ ઓછી એવી વાતો હોય છે જેમાં સાર હોય, અને જે વાતોમાં સાર હતો ત્યાંથી સાર નીકળી ગયો. સૌથી પહેલામાં પહેલું નુકસાન થયું છે પૃથ્વી પર. પૃથ્વી માતા કે જ્યાં એક બીજ નાખો તો એ બીજ હજારો કરીને આપી દે, એ બંજર બની. કળિયુગ વિશે પણ આપણે આગળ જો સમય રહેશે તો ચિંતન કરશું. કળિયુગ એટલે શું? રાજા એટલે કોઈ વ્યક્તિની વાત છે? કળી નામનો કોઈ એક વિશેષ વ્યક્તિ છે કે પછી આપણી અંદર એ કળી છે કે રાજાની અંદર કળી હોય? કળી એ કાળ છે, સમય છે, એક એવો સમય કે જે વ્યક્તિઓ આ પ્રકારના થઈ જાય જે કળિયુગનું વર્ણન કરે છે ને. એટલે કળી બીજું કોઈ નથી, વ્યક્તિની અંદર જ બેઠેલો છે. જ્યારે લીડર્સ, નેતાઓ, રાજાઓ, અહીં જે કળીનું વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રકારના ગુણો ધરાવતા થઈ જાય ત્યારે એને જ કળી કહેવાય. વિપ્રૈહી ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લાભેન કથા સારસ તતોગત. પૃથ્વી પર કાંઈ ઉગતું નથી, એવી જ રીતે આવી ભાગવતજી જેવી કથાઓ, ભગવાનની જેટલી કથાઓ છે એમાંથી પણ સાર જતો રહ્યો. કેમ? કહે છે કે કથા કરનારાઓ જે છે એ કથા કરનારાઓએ કણ લાભ માટે થઈને કંઈક પ્રાપ્ત થઈ જાય ને, ખાવા પીવાનું પ્રાપ્ત થઈ જાય, પૈસા પ્રાપ્ત થઈ જાય, એના માટે થઈને કથાને વેચવાનું શરૂ કર્યું, એટલે કથાનો સાર ગયો. ત્રીજા નંબર પર તીર્થોનો સાર ગયો છે. અત્યુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવા જનાહ તેપી તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગતઃ. તીર્થની અંદર જગ્યાઓ હોય અને એ જગ્યાઓને ખરીદવા માટે થઈને જેની પાસે બહુ પૈસા હોય, બસ બીજું તપ હોય, સત્ય હોય કે ન હોય એની કોઈ પૂછા જ નથી કરતું. આજે પણ તમે જાઓ મથુરામાં કેટલા બધા ઘરો છે ખરીદાયેલા છે, એમને પડ્યા હોય ખાલી. વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમાં રહે, પણ એ ત્યાં કોઈ પૂછતું નથી કે તમે શું કરો છો. કોઈ જોતું નથી કે એનું મન કેવું છે, એના મનમાં શું ચાલે છે, એના કર્મો કેવા છે. બસ પૈસા આપો, જમીન લઈ લો. એટલે તીર્થની અંદર નાસ્તિક લોકોનો વાસ થયો છે અને ઉગ્ર કર્મ કરવા વાળા લોકોનો વાસ થયો છે. એટલે તીર્થનો સાર પણ ગયો, તપનો પણ સાર ગયો છે. કામ ક્રોધ મહાલોભ તૃષ્ણા વ્યાકુલ ચેતસ તેપી તિષ્ઠન્તિ તપસી તપઃસારસ્તતો ગતઃ. તપ ક્યારે કરવાનું હોય? તપ કરવા ક્યારે બેસાય? જ્યારે કામ, ક્રોધ, લોભ, તૃષ્ણા આ બધાથી મુક્ત થયા હોઈએ. પણ આ બધા સહિત અને વ્યાકુળ ચિત્ત વાળા એવા માણસો પણ તપના નામ ઉપર ઢોંગ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે તપનો પણ સાર ગયો છે. અને આમ જોવા જઈએ તો સામાન્ય જે કર્મો છે એ પણ તપ એટલે શું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહેવું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહીએ એને તપ કહેવાય. બહુ તડકો લાગતો ને એ તડકામાં તમે કામ કર્યા રાખો તો એ તપ છે. પણ એ તપ જો ઈશ્વર માટે કરવામાં આવે તો તપનો સાર છે. જો એ તપ કોઈ અન્ય વસ્તુઓ માટે કરવામાં આવે, ભોગ માટે કરવામાં આવે તો એનો સાર ગયો. આમ તપનો પણ સાર ગયો છે. ત્યારબાદ કીધું ધ્યાનમાંથી એ સાર ગયો, મેડિટેશન. અત્યારે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં મેડિટેશન. મેડિટેશન એ ધ્યાન નથી. કહે છે મનસસ ચાજયાલ લોભાત દંભાત પાખંડ સંશ્રયાત શાસ્ત્રાનભ્યસનાચૈવ ધ્યાન યોગ ફલમ ગતમ. ધ્યાનનો જે ફળ મળવો જોઈએ એ ફળ મળવાનું બંધ થઈ ગયું. ધ્યેયને જ્યારે હૃદયમાં સ્થાપિત કરી અને એના વિશે ચિંતન કરી એને ધ્યાન કહેવાય. હવે ધ્યેય કયું હોય છે? મારું શરીર સારું રહે એટલા માટે થઈને હું ધ્યાન કરું, મારા મન શાંત રહે એટલા માટે થઈને હું ધ્યાન કરું. સાર ગયો છે. ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, ઈશ્વરને મળવું છે, મારા સાચા સ્વરૂપને ઓળખવું છે, આવી ભાવનાથી જે થાય એ જ સાચું ધ્યાન. પણ એના સિવાયના ધ્યાન થવા લાગ્યા એટલે ધ્યાનનો પણ સાર ગયો છે. આમ કળીના કારણે આ સમય એવો આવ્યો છે કે એના કારણે નારદજી કહે છે
કે દરેક વસ્તુમાંથી સાર જતો રહ્યો છે. અરે વધારે તો શું કહું, પંડિતાસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને ન હિ વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસ્સરાહ એવં પ્રલયતામ પ્રાપ્તો વસ્તુ સાર સ્થળે સ્થળે. દરેકે દરેક વસ્તુમાંથી સ્થળે સ્થળે જ્યાં જ્યાં જોઉં ત્યાંથી સાર જતો રહ્યો છે. વૈષ્ણવો ખાલી નામના વૈષ્ણવ રહી ગયા છે, એની અંદરથી વૈષ્ણવતા જાણે જતી રહી છે. અને વૈષ્ણવતા એટલે શું? નરસિંહો કહે છે આપણો વૈષ્ણવ જન તો તેને રે કહીએ, એ વૈષ્ણવતા. હવે એ ભજન તો ગુજરાતીમાં છે, આપણને બધાને સમજાય એવું છે, જોઈ લેવાનું વૈષ્ણવતા કેટલી ટકી છે. પર પીડા જોઈને શું થાય છે, પર નારીને જોઈને શું મનમાં વિચાર આવે છે, ખબર પડી જશે વૈષ્ણવતા છે કે નથી. આવો એકાદ બે કડી ભજનની પણ લઈએ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ સગળ લોકમાં સહુને વંદે. સગળ લોકમાં સહુને વંદે. નિંદાન કરે કેની રે. વાછ સાછ મન નિસલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાય અણલોભીને કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે. ભળે નરસૈયો એ દર્શન કરતા ઉડે કો તેરે તાર્યા રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ. બહુ સરસ મજાનું આ ભજન. લગભગ જેટલા સાર છે એ બધા જ સાર પાછા જો લઈ આવવા હોય તો એક વૈષ્ણવજને કાફી છે.
પર દુઃખે ઉપકાર કરે. આપણે સવારે પણ જોયું કે જ્યારે સામર્થ્ય આવી જાય અને એમ લાગે કે હવે મને કોઈ સમસ્યા નથી, ત્યારે શું એમને એમ બેઠા રહેવાનું? ના, જેને સમસ્યા છે, જેને તકલીફ છે, એ લોકોની મદદ કરવાની. સામર્થ્યનો સદુપયોગ કરો. અને એ બધું કરવા પછી પણ મનમાં ક્યાંય અભિમાન ન આવી જાય, કારણ કે એનું ભય રહે છે. એ ધ્યાન રાખે. એ વૈષ્ણવ સકળ લોકમાં સહુને વંદે, કોઈની નિંદા ન કરે. પોતાની વાણી, પોતાના કર્મને, પોતાના મનને સદાય સ્વચ્છ રાખે, નિર્મળ રાખે. અસત્ય ન બોલે. પરદ્રવ્યમાં ખોટો કુભાવ ન રાખે, લાલચ ન રાખે, અને રામ નામમાં મસ્ત રહે. નરસૈયાએ તો ત્યાં સુધી કહી દીધું કે એના 71 કુળ તરી જાય. 71 કુળ એટલે શું? કહે છે કે વ્યક્તિની અંદર જે ડીએનએ, આજનું સાયન્સ પણ એને માને છે, રંગસૂત્રો કહેવાય ગુજરાતીમાં એને, ડીએનએ. એની જો તપાસ કરવામાં આવે તો 14 પેઢી કોઈ વ્યક્તિનો જેનું ડીએનએ જોઈએ છીએ આપણે, એ વ્યક્તિની 14 પેઢી, એના પિતા, એના પિતા, એના પિતા, આ રીતે 14 પેઢીની અસર એનામાં હોય છે. અને સાથે જ માતા જે છે એ માતાની 5 પેઢી એની અસર હોય છે. એટલે 71 કુળ કઈ રીતે થશે? તો કહે છે કે 14 જે પેઢી છે એ તો એક જ કુળમાં છે, એ એક કુળ. અને માતાના 5 કુળ કીધા તો 14 પંચા 70. કારણ કે માતા હશે તો આપણે તો જે પ્રમાણે નિયમ છે એ નિયમ પ્રમાણે બધાના કુળ અલગ હશે. કુળમાં ને કુળમાં તો આપણે અહીંયા થતા નથી વિવાહ. એટલે 5 પેઢી માતાની, પિતાની પત્ની, એની માતા, એની માતા, એની માતા, એની માતા, આ રીતે 5 કુળ એ. ત્યારબાદ દાદાની પત્ની એટલે કે દાદી, એની માતા, એની માતા, એની માતા, પરદાદી, એના માતા, એના માતા, એના માતા, આ રીતે 5 5 14 વખત ગણવાના તમારે. એટલે બધા કુળ અલગ થઈ ગયા. 70 કુળ એ અને 71મું કુળ પોતાનું. આ 71 કુળ તરી જશે, એવું કહે છે નરસૈયા. અને 71 કુળ જો એક જણ, મેં કીધું એમ હમણાં કે એક વૈષ્ણવ જન હોય ને તો બધી જગ્યાએ પાછો સાર આવી જાય. જો 71 કુળ થઈ જાય તો સમાજમાં બાકી શું રહે? પણ આ બધું થઈ જવા વાત કરી કે સાર જતો રહ્યો છે, તેમ છતાં હરિ આ બધું સાંખી લે છે. એનું કારણ શું? ત્યારે નારદજી કહે છે, અયમ તો યુગ ધર્મોહિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિતઃ. ઈ હરિ તું એમ ના સમજતા, ભક્તિ રાણી તમે એમ ના સમજો કે હરિ ક્યાંક દૂર બેઠો છે. નિકટે સ્થિતઃ, બાજુમાં જ છે. તમને ખબર નથી ઈશ્વર તમારી બાજુમાં છે. અરે બાજુમાં નહીં, અંદર જ બેઠો છે. તમે જ્યાં જાઓ ત્યાં હાજર છે. અને ઈ નિકટે સ્થિતઃ હરિ પુંડરીકાક્ષ સહતે, આ બધું સહન કરે છે. કારણ કે અયમ તો યુગ ધર્મ, આ યુગ ધર્મ છે. ધર્મ એટલે સિદ્ધાંત, બંધારણ, કે આવું થશે, આવું થશે, પહેલેથી જ નક્કી કરી દીધું છે. અને યુગનો ધર્મ એટલે યુગોનો ધર્મ, સમયનો ધર્મ. સમય સતયુગ આવે, ત્યારબાદ દ્વાપર આવે, ત્યારબાદ ત્રેતા આવે, પછી દ્વાપર આવે, પછી કળિયુગ આવે. આ ધર્મ છે, સિદ્ધાંત છે. એટલે આવું થશે જ. કારણ શું? કહે છે કારણ એવું કે કરનારો માત્ર સર્જન નથી કરતો, એ સર્જન કર્યા પછી એને મેન્ટેન કરે છે, એનું પાલન પોષણ કરે છે, અને ત્યારબાદ એને એનું લય પણ કરવાનું હોય છે. હવે તમે જ વિચાર કરો, ભગવાને જે દિવસે પહેલી વખત સર્જન કર્યું, અદ્ભુત સર્જન, ક્યાંય કોઈ ખોટ નહીં, બધું જ બહુ સરસ મજાનું, અને છેલ્લા દિવસ સુધી બધું એવું ને એવું હોય, તો એની ઈચ્છા કેવી રીતે થાય બધું નાશ કરવાની? કોઈ વસ્તુ તમે બનાવો, પહેલે દિવસે જેવી બનાવી હોય એવી ને એવી રહે, તો એનો નાશ કઈ રીતે કરો તમે? વિષ વૃક્ષોપી સંવર્ધ્ય સ્વયં છેતુ મસામ્પ્રતમ. કહે છે કે ક્યાંક તમે ઝાડવું વાવી દો અને એના ફળ આવે ત્યારે તમને ખબર પડે કે આ તો ઝેરનું ઝાડ છે, તો એને કપાતો નથી, કાપવામાં હાથ ધ્રુજવા માંડે છે કે આને મેં મોટો કર્યો. જો એક ઝેરનું, વિષનું વૃક્ષ પણ આપણે વાવીને પાલન પોષણ કરીને એને મોટું કરતા હોય તો એને કાપી નથી શકતા, તો આખા આ સર્જનને કેવી રીતે નષ્ટ કરતો હશે? એટલા માટે એ નષ્ટ ધીરે ધીરે થાય છે. જેમ લોખંડ હોય તો લોખંડ રોજ બળે છે,
અને બળતા 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 આપણને એમ લાગે કે આમાં કાંટ લાગે, પણ હકીકતે એ ક્ષણે ક્ષણ નષ્ટ થઈ રહ્યો છે. અને લોખંડની જ વાત શું કામ કરું? આ તો દેખાય એવી વાત છે. એટલે બાકી દુનિયામાં કઈ એવી વસ્તુ છે જે ક્ષણ ક્ષણ નષ્ટ ન થતી હોય? સોફ્ટવેર જ એ રીતે ડિઝાઇન કર્યું છે. દરેક વસ્તુ નાશ થવા માટે જ જાણે મથતી હોય. ધીમે 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 એનો નાશ થાય. અને એ નાશ થવાનું છે એ યુગ ધર્મ છે. એટલે આ પુંડરીકાક્ષ જે છે, આ ભગવાન જે છે, પરમાત્મા જે તમારી બાજુમાં જ સ્થિત છે, જે તમારી અંદર જ સ્થિત છે, આ બધું સહન કરે છે. આ બીજો જવાબ આપ્યો નારદજીએ. ભક્તિ દેવીને શાતા થઈ છે. તદ્વચનમ શ્રુત્વા વિસ્મયમ પરમં ગતા. અને આશ્ચર્ય પણ થયું છે. પછી તો ભક્તિ દેવી નારદજીને કહે છે, સુરર્ષે ત્વમિ ધન્યોસી મદ્ભાગ્યેન સમાગતઃ સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિકરમ પરમ. હું બહુ ભાગ્યશાળી છું કે મને સાધુના દર્શન થયા. ત્યારબાદ નારદજીની સ્તુતિ પણ કરી છે. બહુ સરસ મજાની સ્તુતિ છે. જયતિ જગતિ માયામ યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલય્ય ધ્રુવ પદમપી યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. બ્રહ્માજીના પુત્ર છે નારદજી. અને એ નારદજીની કૃપાથી જ ધ્રુવ, આજે આપણે જેને ધ્રુવ તારો કહે છે, અસ્થિર પદને પામ્યો છે. સ્થિર પદને પામ્યો છે. ધ્રુવનો અર્થ થાય સ્થિર. એ સ્થિર પદને નારદજીની કૃપાથી પામ્યા છે ધ્રુવજી. એવી વાત કરી. કયાધવ એટલે કે કયાધુનો પુત્ર પ્રહલાદજીએ પણ ઈશ્વર પ્રાપ્તિ કરી, એ પણ નારદજીના કારણે. એટલે ભક્તિ દેવી એમ કહે છે કે તમે પ્રહલાદને પહોંચાડી દીધું, ધ્રુવને પહોંચાડી દીધું. અને અહીંયા કદાચ એટલે જ એમણે બે બાળકોના નામ લીધા. આપણે આની પહેલા જોયું, ભક્તિ દેવી આની પહેલા જેટલી વાર બોલ્યા ને, આમાં આવે બાલા ઉવાચ, એટલે કે બાળા બોલી. ભક્તિ દેવીને બાળા કીધા છે. અને હમણાં જ્યારે આ શ્લોક બોલે છે ને, ત્યારે ભક્તિ દેવીને બાલા નથી કીધા, ત્યારે ભક્તિ કીધા છે. અને એ બાલા હતા એટલે કદાચ બાળકો પ્રત્યે પ્રીતિ રહી છે, એટલે જ પ્રહલાદ અને ધ્રુવને યાદ કર્યા. કહે છે ના, એવું નથી. એક નાનકડું બાળક પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. અને બીજું કે નાનકડા બાળકો જ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. પહેલા વાક્યમાં નાનકડું બાળક એટલે કહેવામાં આવે છે કે આપણને એમ લાગતું હોય કે મને કેવી રીતે ઈશ્વરની પ્રાપ્તિ થશે. થઈ શકે, નાના બાળકને થઈ શકે. અને બીજું વાક્ય કે બાળકને જ થાય, એનો અર્થ એવો નથી કે દાઢીમાં ચૂકી જાય પછી ભગવાનની પ્રાપ્તિ ન થાય. જો ચિત્ત બાળક જેવું હોય ને તો થાય. ચિત્ત શુદ્ધ હોવું જોઈએ, ચિત્ત નિર્મળ હોવું જોઈએ, તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. નારદજી ભક્તિ દેવીને ખૂબ સાંત્વના આપે છે અને ભક્તિ દેવીને પોતાના સ્વરૂપ વિશે જ્ઞાન કરાવે છે કે દેવી, તમે આટલા ચિંતાતુર ન થાવ. તમે જાણતા નથી તમે કોણ છો, ભૂલી ગયા છો. અને હરિને તમે આવું કહો છો, હરિ ક્યાંય દૂર છે. સકૃષ્ણ ક્વાપી નો ગત. તને યાદ છે, બદ્ધવાંજલિમ ત્વયા પૃષ્ટમ કિમ કરોમી તિ ચૈકદા ત્વામ તદા જ્ઞાપયત કૃષ્ણો મદ્ભક્તાન પોષયતિ ચ. તમને યાદ હોય ને તો જ્યારે પૃથ્વી ઉપર તમે આવ્યા એ પહેલા ભગવાનના લોકમાં તમે ભગવાનને પગે લાગતા હતા, બદ્ધવાંજલિમ. ત્યારે ભગવાને તમને એવું કીધું હતું કે તમે જાઓ અને જઈને મારા ભક્તોનું પોષણ કરો. એટલે પૃથ્વી પર ભક્તોનું પોષણ કરવા માટે થઈને ભગવાને તમને મોકલ્યા છે, આજ્ઞા આપી છે. અને એ આજ્ઞાને તરત જ તમે કોઈ પણ ડિબેટ કર્યા વગર, કોઈ પણ ચર્ચા કર્યા વગર, વધારે કોઈ પ્રતિપ્રશ્ન કર્યા વગર તરત સ્વીકારી લીધી. નકા ભક્તિ દેવો કહી શકે કે ના, તમારા શરણે જ મારે રહેવું છે, મારે ત્યાં નથી જવું, તમારાથી દૂર નહીં જાવ, એવું કહી શકતા હોત. પણ એવું ન કીધું. તરત જ હા પ્રભુ તમે જેવું કહો એવું. એટલે ભગવાન ખુશ થઈ ગયા. અને જ્યારે ભગવાન ખુશ થઈ ગયા ને, અંગીકૃતમ તયા તદ્વૈ પ્રસન્નો ભૂત હરિસ્તતા મુક્તિમ દાસીમ દદૌ તુભ્યમ. ભગવાને તમારી ઉપર પ્રસન્ન થઈ અને તમને મુક્તિ દાસી તરીકે આપી. એટલે મુક્તિ એ ભગવાનની દાસી છે, ભક્તિની દાસી છે. ભક્તિ દેવીની જેની ઉપર કૃપા થાય એને મુક્તિ બહુ સરળ છે. અને નરસૈયો તો એમ કે હરિના જન તો મુક્તિ ન માંગે. ભક્ત જે થઈ જાય, પરાકાષ્ઠાએ જે પહોંચી ગયા હોય, એને તો મુક્તિ જોઈએ જ નહીં, મુક્તિ નથી જોતી. માંગે જન્મ જન્મ. અને એક મુક્તિ જ દાસી તરીકે આપી એટલું નહીં, બે દીકરા આપ્યા, એક જ્ઞાન અને એક વૈરાગ્ય. એ પણ ભક્તોનું તમારે પોષણ કરવું છે તો ભક્તોના પોષણ માટે. કારણ કે ભક્તો ડાયરેક્ટ ભક્તિ ન કરે ને, પહેલા તો કંઈક મહાત્મ્ય આપવું પડે ને. એટલે શરૂઆત, જ્યારે ભક્ત કોઈ શરૂઆત કરે ને ત્યારે એને એવી આશા હોય કે મને મુક્તિ જોઈએ છે, છૂટવું છે બધાને.
અને છૂટવું કોને નથી? બધાને છૂટવું જ છે. જ્યાં છે ત્યાંથી છૂટવું છે. છૂટવા માટે બધા વલખા મારે છે. એટલે એ જ ભક્તિ મુક્તિના સ્વામીની કહેવાય ભક્તિ દેવી. સરળતાથી છુટકારો કરી દે, બધી વાતમાંથી છુટકારો કરી દે, અને જ્ઞાન અને વૈરાગ્યથી પોષણ કરે. કલિના સદૃશ કોપી યુગો નાસ્તિ વરાનને તસ્મિન સ્થામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને. હવે નારદજી પ્રતિજ્ઞા લે છે કે હે દેવી, તમે ચિંતાતુર ન થાવ. કળિયુગ જેવો ભલે કોઈ યુગ હોય કે ન હોય, આ કળિયુગની અંદર હું ઘરે ઘરે અને જને જને એટલે કે માણસ માણસના હૃદયમાં તારી સ્થાપના કરીશ. અને જો એમ ન કરું તો હું નારદ નહીં. આવી પ્રતિજ્ઞા લે છે. અન્ય ધર્માંશ તિરસ્કૃત્ય પરસ્કૃત્ય મહોત્સવાન તદા નાહમ હરેરદાસો લોકે ત્વામ ન પ્રવર્તય. હું હરિનો દાસ છું, અને જો હું તમારી સ્થાપના ન કરું તો હરિનો દાસ મટી જાઉં. આવી રીતે નારદજી બોલ્યા છે. હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ. ગોપીઓને યાદ કર્યા નારદજીએ કે ગોપીઓને તમને યાદ છે ને, ગોપીઓ ભક્તિથી ઈશ્વર સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હરિહિ સાધ્યતે ભક્ત્યા, અને એનું પ્રમાણ છે ગોપિકાઓ. ગોપિકાઓએ બીજું કાંઈ નતું કર્યું, માત્ર ભક્તિ. એ ક્યાં ભણવા ગયા હતા? ક્યાંય. એમણે ક્યાં વૈરાગ્ય લઈ લીધું? તો ઘરના કામ કરતા હતા. ઉલટાનું બીજા બધા કરતા છે એના કરતા વિશેષ રીતે ઘરનું કામ કરતા હતા. તેમ છતાં માત્ર ભક્તિના સહારે એમણે ઈશ્વરની સાધના કરી લીધી, સાધી લીધી. સૂતજી કહે છે કે નારદજીએ જ્યારે સનત કુમારોને આ આખી વાત કરી ત્યારે સનત કુમારોએ કહ્યું કે નારદજી, હવે ચિંતા ન કરો, આગળની વાત મને કહો. શું થયું? તમે હજી ભક્તિ દેવીને પુષ્ટ કર્યા, એ જ રીતે એમના બાળકોને પણ પુષ્ટ કર્યા? ત્યારે નારદજી કહે છે કે ના, એ જ મારી ચિંતા છે. પોતાના મહાત્મ્યનું સાંભળીને પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાથી ભક્તિ દેવી તો પુષ્ટ થઈ ગયા, અને જેને પોતાનું જ્ઞાન થઈ જાય, પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય, એ તો પુષ્ટ થાય, સ્વાભાવિક છે. સ્વ મહાત્મ્યમ નિશમ્યસા સર્વાંગ પુષ્ટિ સંયુક્તા. પણ ભક્તિ દેવીએ જ નારદજીને કહ્યું હતું કે કૃપાલુના ત્વયા સાધો મદબાધા ધ્વંસિતા ક્ષણાત પુત્રયો ચેતના નાસ્તિ તતો બોધય બોધય. તમે મારી બાધાનો તો નાશ કરી દીધો, હું તો સર્વાંગ પુષ્ટ થઈ ગઈ, પોતાની જાતને ઓળખી ગઈ, પણ મારા બાળકો હજી કેમ આમ સૂતા છે? એની વૃદ્ધાવસ્થાનું શું થશે? અને કેવું લાગે માતા તરુણી હોય અને બાળકો વૃદ્ધ? નારદજીએ બહુ પ્રયત્નો કર્યા છે. કહ્યું વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈ મુહુ મુહુ બોધ્યમાનવ તદા તેન કથંચિત ચોત્થિતો બલાદ. નારદજીએ બહુ પ્રયત્નો કર્યા, વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા, તો જ્ઞાન અને વૈરાગ્ય ઊભા થાય, બેઠા થઈને બગાસું ખાય, આરસ મરડે પાછા સૂઈ જાય. હવે જ્યારે આ વાત સાંભળીએ ત્યારે આપણને એમ થાય વેદ વેદાંતમાં કાંઈ દમ નહીં, ગીતામાં કાંઈ દમ નહીં. એવું નથી. વેદ એટલે શું કહે છે? વેદ એટલે પરમાત્માએ રચેલા જગતના અચળ સિદ્ધાંતો જે છે એનો કોષ. કોષ એટલે શું? ડિક્શનરી. ડિક્શનરી એટલે જે શબ્દો છે એ શબ્દો હોય જ પહેલેથી, પણ લોકો ભેગા કરે એ શબ્દોને. જેમ કે ભગવદ ગોમંડળ ગુજરાતીનો સૌથી મોટો કોષ છે. એની એવી કથા છે કે ભગવદ ગોમંડળ, આપણે ગોંડલના રાજા, એમણે 100 સોના મહોર ઇનામમાં રાખી હતી. એમને પોતાના રાજ્યની અંદર જેટલા વિદ્વાનો હતા એ બધા વિદ્વાનોએ ગુજરાતી શબ્દો ભેગા કરી એના અર્થો લખીને ભેગા કરી રાખ્યા, અને પછી કીધું કે આ સિવાયના જો કોઈ શબ્દ લઈ આવશે તો એક શબ્દની 100 સોના મહોર આપવામાં આવશે. એટલે ત્યારે આખા ગુજરાતમાંથી લોકો નવા નવા શબ્દો શોધી અને ત્યાં આપવા જતા કે આ શબ્દ અમે શોધ્યું, ને એક શબ્દની 100 સોના મહોર એમને મળતી. અને કદાચ કોઈ વ્યક્તિ એવું આવી જાય કે એ શબ્દ લઈને આવે, એ શબ્દ પહેલેથી જ હોય, તો પણ રાજા એમને માયુસ ના કરતા, અને ખૂબ ખર્ચ કરી, ખૂબ મહેનત કરી અને ભગવદ ગોમંડલ કોષની રચના કરી. એમણે લગભગ 10 ભાગમાં છે, આટલી જાડી જાડી એક એક પુસ્તક થાય, એવા 10-12 પુસ્તકો થાય ત્યારે ભગવદ ગોમંડલ બને. ગુજરાતી ભાષાના શબ્દોનો કોષ આટલો છે. કહેવાનો તાત્પર્ય કે શબ્દો પહેલેથી જ હતા, એવું તો છે નહીં કે નવા શબ્દોની રચના કરી. શબ્દો તો હતા જ, એને શોધીને ભેગા કર્યા એટલે કીધું શબ્દકોશ. આવી રીતે પછી ઇંગ્લિશના શબ્દો હોય, સંસ્કૃતના શબ્દો હોય,
અલગ અલગ ડિક્શનરીઝ હોય. બીજી ગુજરાતીમાં ઘણી બધી ડિક્શનરીઓ છે. વિશ્વકોશ છે, મોટો કોશ છે, અમરકોશ એ સંસ્કૃતનો કોષ છે. બીજા પણ ઘણા બધા સંસ્કૃતના કોષો છે. તો આવા કોષો છે. કોષ એટલે એવી વસ્તુઓ જે પહેલેથી જ હાજર છે અને એ શોધીને વિદ્વાનો ભેગી કરીને લખે. તો વેદ પણ એવી જ વસ્તુ છે. એ સિદ્ધાંતોનો કોષ છે. મહાન ઋષિમુનિઓ, તપસ્વીઓ એમણે પૃથ્વી ભરમાં ફરતા ફરતા પોતાના જીવનના થતા અનુભવોનો નિચોડ કાઢીને જોયું કે આ વિશ્વની અંદર સનાતન શું છે, જેનો ક્યારેય કોઈ કાટ ન થઈ શકે, ક્યારેય કોઈ તોડ ન થઈ શકે, એ થાય જ એવા અચળ નિયમો શું છે, એને બધાને ભેગા કરીને લખે. એને કહેવાય વેદ. અને વેદાંત એટલે શું? તો કહે છે કે સિદ્ધાંતોની વ્યાખ્યાને વેદાંત કહેવાય. એ સિદ્ધાંતો સરળતાથી સમજી નથી શકાતા. આજથી 500 વર્ષ પહેલાની કોઈ પ્રત મળી જાય આપણને ગુજરાતી લખેલી, તો એ ગુજરાતી આપણે સમજી નથી શકતા. કેટલા બધા શબ્દો બદલી ગયા હોય છે. અરે એની ક્યાં વાત કરો છો? આજે બે સફેદ દાઢીવાળા બાપા વાત કરતા હોય અને બીજા વાળા ની અડધી પાટલું પહેરીને ફરતા હોય નાના નાના છોકરાઓ, એ એની કઈ વાત જ નથી સમજી શકતા. કેટલો ગેપ રહ્યો? 100 વર્ષે નહીં તો એ નથી સમજી શકતા. એટલે સ્વાભાવિક રીતે જે સિદ્ધાંતોનો કોષ બન્યો એ સમજવો બધા માટે સરળ ન હતો, બધાને સમજાતો નહોતો. બધાને સમજાઈ શકે એટલા માટે થઈને વેદાંતની રચના થઈ. વેદાંત એટલે એ સિદ્ધાંતોનો સરળ ભાષામાં અનુવાદ કરીને સરળ ભાષામાં એની વ્યાખ્યા કરી હોય. કોઈ શબ્દ એવા હોય કે એને વધારે ડિટેલિંગ કરીને સમજાવવું પડે, એની વ્યાખ્યા, એને વેદાંત કહેવાય. તો આના પાઠ કર્યા નારદજીએ. હવે આ બધી વસ્તુ એવી છે કે એનાથી જ્ઞાન અને વૈરાગ્ય પાછા કેમ આળસ મળીને બેસી જાય. એટલે હકીકત એવું નતું ત્યાં કે બે વૃદ્ધો હતા. એવું થાય સામાન્ય વ્યક્તિ જ્યારે વેદ કે વેદાંત વાંચે તો થોડીક વાર માટે એને કંઈક જ્ઞાન થાય ને વળી પાછું નીકળી જાય. કારણ કે માંડ સમજાતું એ બધું સરળતાથી મનમાં ઉતરે નહીં. અને ગીતા પાઠે મુહુ. ગીતા તો બહુ સરળ છે, તે છતાં એને મુહુ વારંવાર એના પાઠ કરવા છતાં પણ જ્ઞાન નથી થયું. તો કહે છે કે ગીતા એટલે શું? હવે અહીંયા પણ ફરી પાછો હું કહીશ. સાહિત્ય, અત્યારના સાહિત્ય જગતમાં ગીતા અને ગીત બંનેને એક જ માનવામાં આવે. અરે કરુણતા તો એવી છે કે શ્રીમદ આજે આપણે સપ્તાહ વાંચીએ છીએ એને કહેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ. ભાગવત અને ગીતાજીની આગળ ભગવત શબ્દ લાગે. શ્રીમદ ભગવદ ગીતા. તો ભગવદ ગીતા અને ભાગવત મહાપુરાણ બંને અલગ છે. સનાતનીઓને નથી ખબર કેટલાય. નહીં તો કેટલો બધો ફરક છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એની અંદર 12 સ્કંદ, 18,000 શ્લોકો, અને ત્યાં શ્રીમદ ભગવદ ગીતા 700 શ્લોકો અને 18 અધ્યાય. પણ એ બે ને એક હરખા જ માની લે. ઈ જ ભગવદ ગીતા ને ઈ જ ભાગવત. અને જે પોતાની જાતને બહુ મોટા વિદ્વાનો સમજે છે અને મોટા સાહિત્યકારો સમજે છે આજના જગતમાં, ઘણા બધા એવા કોમ્યુનિસ્ટો ને એવા બધા છે, એ લોકો ગીતા અને ગીતને બેને એક કરી નાખે. કારણ શું? કારણ કે અંગ્રેજીમાં લખ્યું હોય. અંગ્રેજીમાં તમે ગીતા લખો GITA, ગીત લખો GITA, એટલે જ રામને રામા કહે છે, કૃષ્ણને કૃષ્ણા કહે છે. આપણું રાષ્ટ્રગીત ગાય તો બંગને બંગા કહે છે. તો આ ગીત અને ગીતા એ બંને બહુ અલગ વસ્તુ છે. બહુ મોટો એમાં અંતર છે. ગીતા એટલે શું કહે છે? ગીતા એટલે અધ્યાત્મ વિદ્યા યસ્મિન ગીતા સા ગીતા. જેની અંદર અધ્યાત્મ વિદ્યાનું ગાયન થયેલું છે એને ગીતા કહેવાય. અને અધ્યાત્મ વિદ્યાનું ગાયન કોણ કરી શકે? જે પોતે અધ્યાત્મ વિદ્યાનો જાણકાર હોય તે. અને ગીતા એ એક જ નથી, શ્રીમદ ભગવદ ગીતા એક જ. કારણ કે એ ભગવાને, સાક્ષાત ભગવાને અર્જુનને કીધી છે એટલે એને શ્રીમદ ભગવદ ગીતા કહેવાય. બાકી મહાભારતની અંદર તમે વાંચવા જાઓ તો અર્જુને પણ ગીતા કહી છે. અર્જુને યુધિષ્ઠિરને ગીતા કહી છે. જેમ અર્જુનને વિષાદ થયો એવો જ વિષાદ અર્જુનની પહેલા યુધિષ્ઠિરને થયો હતો કે આ બધા મારા હગા વડીલો છે ને આને હું કેમ મારીશ ને મારે યુદ્ધ નહીં. ત્યારે અર્જુન સમજાવવા જાય યુધિષ્ઠિરને. અને આ ગીતાજીની અંદર ભગવાને જે વાતો કરી છે એ જ પ્રકારની વાતો અર્જુને યુધિષ્ઠિરને કરી છે. અને યુધિષ્ઠિરે પાછા પહેલી વાર સાંભળતા હતા એવું નથી. એ જ યુધિષ્ઠિરે પણ શ્રીમદ મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણને ગીતા કહી છે. બહુ વિચિત્ર લાગે એવી વાત. જ્યારે પાંડવો દ્યુતમાં હારીને જતા રહ્યા ત્યારે શરૂઆતમાં પહેલા જ જ્યારે જંગલમાં બેઠા ત્યારે એક સભા યોજાય છે. અને એ સભામાં બધા જ પાંડવોના જે સગાવાલાઓ છે, એમના જે મિત્ર રાષ્ટ્રો છે, એ બધાના રાજાઓ બધા ભેગા થયા.
અને ત્યાં કૃષ્ણ ભગવાન એટલા બધા ગુસ્સે થઈ જાય છે કે આજે ના આજે હમણાં જ જઈને પતાવી દઈએ કૌરવોને. ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કે ભગવાન શાંત થાવ તમે પ્રભુ, આટલા બધા ગુસ્સે ન થાવ. અને ત્યારે યુધિષ્ઠિર જે ઉપદેશ આપે છે કૃષ્ણને, શ્રી કૃષ્ણને, એ પણ ગીતા જ છે. અને આ ગીતા માત્ર મહાભારતમાં જ સીમિત નથી, આ ગીતા ભાગવતજીની અંદર છે. ગોકર્ણ પોતાના પિતાને અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ આપે એને ગોકર્ણ ગીતા કહેવાય છે. અવધૂત ગીતા છે. રામચંદ્રજીએ પણ ગીતા કહી છે વિભીષણને, જ્યારે વિભીષણ ડરી ગયા હતા, રાવણ પાસે તો રથ છે, તમારી પાસે રથ નથી. લક્ષ્મણજીએ પણ ગીતા કહી છે. કોને કહે છે? કે એમના વનવાસી મિત્રને, રામ ભગવાનના વનવાસી મિત્ર ગુહ. એ બહુ દુઃખી થઈ જાય છે કે આ મહેલોમાં રહેવા વાળા સીતાજી અને રામચંદ્રજી જે પુષ્પોની સૈયા ઉપર સુવા જોઈએ, એ આજે દર્ભની સૈયા ઉપર સુતા છે, આવી અણીદાર સૈયા ઉપર સુતા છે. એમને દુઃખમાં જોઈને ત્યારે લક્ષ્મણજી એમ કહે છે કે તમે આ બધું ના જોશો, સંસાર શું છે, અધ્યાત્મ શું છે એ સમજાવે છે. લક્ષ્મણજી ગીતા કહે છે. આવી અનેક ગીતાઓ છે. અષ્ટાવક્ર ગીતા, જ્ઞાનેશ્વરી ગીતા, અવધૂત ગીતા, રામ ગીતા, લક્ષ્મણ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા. આ ગીતા થઈ કે જેમાં અધ્યાત્મ વિદ્યા ગવાય છે. અને એ ગાનારો એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય. એ ગાનારને એક ક્ષણે, જ્યારે ગીતા ગવાતી હોય ત્યારે એક ક્ષણે ગાનાર છે એ અધ્યાત્મ વિદ્યામાં સ્થિત હોય છે, અને સાંભળનાર થોડો ઘણો ભટકી ગયો હોય છે. પોતાના સ્વરૂપથી કોઈ ભટકી ગયો હોય ને ત્યારે એને ગીતા સંભળાવવામાં આવે. એટલે ગીતા સાંભળવી એ કોઈ સામાન્ય વ્યક્તિના, જે અધ્યાત્મ વિદ્યાનો જ્ઞાની છે પણ થોડા સમય માટે એ ભટકી ગયો છે, એને ગીતા સમજાય. અને ગીત એટલે શું? કહે છે ગીત એટલે ગાયેલું. શું ગાયેલું? જેની અંદર ભગવાનની પ્રશંસા કરવામાં આવી છે, એ તત્વની પ્રશંસા કરવામાં આવી છે, એ તત્વની સ્તુતિ કરવામાં આવી છે. એટલે ગીત ગાનાર જે વ્યક્તિ છે એ પણ આત્મજ્ઞાની હોઈ શકે, અને આત્મજ્ઞાની ન પણ હોય પણ આત્મજ્ઞાન માટે ઈચ્છુક હોઈ શકે, અને ઈશ્વરના વખાણ કરતો હોય, ઈશ્વરની પ્રશંસા કરતો હોય, અને હંમેશા ઈશ્વર માટે જ ગવાય. આ ગીત અને ગીતાનો ફરક છે. ઘણા બધા ગીતો, એમાં ભાગવતજીના જેટલા ગીતો છે બહુ પ્રખ્યાત છે. ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, બહુ સરસ મજાના ગીતો આપણે આગળ જોશું, આનંદ આવે એવા છે. પણ આ અંગ્રેજી ભણી લ્યો એટલે ગીતે ઈ ને ગીતા ઈ. બાકી ગીતામાં તરસ જોઈએ. અર્જુન વાછરડો થાય ત્યારે એને ગીતાનું દૂધ મળે. જ્યાં સુધી પ્યાસ તરસ પાકી ન જાય ત્યાં સુધી ગીતા ન મળે. એ ગીતાના પાઠ નારદજીએ કર્યા ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય જરાક ઊભા થાય, બગાસું ખાઈ આરસ મરડીને સૂઈ જાય. આ બધું વ્યર્થ થયું. આટલા બધા વેદ વેદાંત કહે છે કે શ્લોકનું એક ગાયન કરો તો દેવતાઓ તુષ્ટ થઈ જાય, આવી જાય એ જગ્યાએ ખેંચાઈને. તો આ બધું શું વ્યર્થ ગયું છે? તો કે ના, વ્યર્થ નથી ગયું. જ્યારે આ બધું પૂરું થયું ને ત્યારે અચાનક જ અવાજ આવ્યો, ઉદ્યમઃ સફલસ્તેયં ભવિષ્યતિ ન સંશયઃ. હે નારદજી, તમે જે પરિશ્રમ કર્યો છે એ પરિશ્રમ વ્યર્થ નહીં જાય, એ સફળ થશે. આ અવાજ ક્યાંથી આવ્યો એ કોઈને નથી ખબર, પણ નારદજીને આશ્ચર્ય થયું. કારણ કે માત્ર એટલું સંભળાયું કે તમારા પ્રયત્ન સફળ થશે. પણ કયા પ્રયત્ન? હજી હવે શું કરવાનું કે જેથી કરીને આ ઉદ્યમ સફળ થાય, આ પ્રયત્ન સફળ થાય? નારદજી પંડિતોને મળવા જાય છે કે હવે હું શું કરું, કયા સત્કર્મ હજી કરું કે જેથી કરીને આ જ્ઞાન અને વૈરાગ્યને જગાડી શકું. પણ જે વિદ્વાન અને ઋષિઓ પાસે જાય, અમુક ઋષિઓ તો એમને ભાગી ગયા નારદજીને જોઈને જ, કારણ કે એમને ખબર હતી કે નારદજી કંઈક પૂછવા આવે છે. ક્યાંક ક્યાંક જાય તો એમ કહેવાય તમારા કરતાં અમે થોડી વધારે જાણતા હોય, અમે તમને શું જણાવીએ. જ્યાં જાય ત્યાંથી નિરાશ થઈને નારદજી ફરતા ફરતા વિશાલામાં ત્યાં કુમારો પાસે પહોંચ્યા હતા. એટલે આખું વૃત્તાંત એમને કહ્યું. તતશ્ચિંતાતુરઃ સોથ બદરીવનમાગતઃ તપશ્ચરામિ ચાત્રેતિ તદર્થમ કૃત નિશ્ચય. હું એવું વિચારીને આવ્યો તો હે કુમારો કે હું બધી જગ્યાએથી નિરાશ થયો છું, તો હવે જાઉં બદરીવનમાં જાઉં અને બદરીવનમાં જઈ અને તપશ્ચર્યા કરું, અને તપશ્ચર્યાના પ્રભાવે કદાચ મને ખબર પડે કે હવે મારે શું કરવું જોઈએ. નારદજી કહે છે કે મારા બહુ કોટી જન્મના જે પુણ્ય હશે ને એના સંચયના કારણે આજ તમારા મને દર્શન થયા. હું તો તપ કરવા જતો હતો, તમારા દર્શન થઈ ગયા. દુર્લભમ ત્રયમે વૈતત
દેવાનુગ્રહ કારણકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. દુર્લભ છે. 3 વસ્તુઓ દુનિયાની અંદર દુર્લભ છે, ક્યારેય ન મળે એવી છે. કઈ 3 વસ્તુઓ? મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશય. મનુષ્યત્વ બહુ દુર્લભ છે, એટલે કે બહુ મહેનત કરીને મળે એવું છે. સામાન્ય રીતે ન મળી જાય. આપણને એમ લાગે કે બસ જન્મ થઈ ગયો, બાળક આવી ગયો એટલે મનુષ્યત્વ થઈ ગયું, તો કે ના, એવી રીતે નથી મળતું મનુષ્યત્વ. 2 હાથ, 2 પગ, 2 આંખ અને આખું શરીર માણસ જેવું જ દેખાતું હોય, પણ એની અંદર મનુષ્યત્વ ના હોય. જે માત્ર પોતાના માટે જીવે એને પશુ કહેવાય, ભલે એ માણસ જેવા દેખાતા. માણસ એ પોતાના હિત માટે થઈને ક્યારેય કોઈનું અહિત ન કરી શકે, અને એવું મનુષ્યત્વ બધાને સુલભ નથી હોતું. અને એ જ મનુષ્ય દૈવત્વને પણ પ્રાપ્ત થઈ શકે જ્યારે બીજા માટે થઈને એ પોતે દુઃખ વેઠતું થાય. તો એ મનુષ્યત્વ સરળ નથી. અને કદાચ મનુષ્યત્વ મળી જાય, માણસો તો મળી જશે કે હાલો ભાઈ બીજા કોઈને નડતા ના હોય, ઈ ભાઈ બહુ સારા હો, સવારે ઉઠે ત્યારથી ઓફિસે જતા રહે, સાંજે ઘરે આવીને સૂઈ જાય ત્યાં સુધી એમને કંઈ નહીં, કોઈની કાંઈ લેવા દેવા જ નહીં, બહુ સારા બહુ સારા. એ મનુષ્ય નથી. મરઘી હોય, મરઘી સ્પેશિયલ મરઘી બનાવવામાં આવે હવે તો. એને પેદા જ એટલે કરી હોય કે એને ઉપયોગ થઈ શકે ભોજન માટે. એ પાંજરામાં પૂરેલી હોય ને એક જ પાંજરાની અંદર 10-10, 15-15 મરઘી હોય. જ્યારે કાઢનારો દરવાજો ખોલીને એક મરઘીને કાઢે ને ત્યારે બીજી બધી મરઘી હોય ને એ દાણા ખાતી હોય. એ મરઘીઓને ખબર નથી કે આ મરઘીને જેવી રીતે અહીંયાથી હમણાં કાઢી જશે ને થોડી વાર પછી અમારો વારો આવશે, એને ખબર ના હોય. એવી રીતે ખાલી પોતાના પેટને ભરવા માટે કે પોતાના જીવનને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જ જે હંમેશા મશગુલ હોય છે. બીજું બહાર શું ચાલે છે, કોનાથી શું લેવા દેવા છે, એને કાંઈ લેવા દેવા નથી ને, એની હાલત મનુષ્ય કેવી રીતે એને કહી શકો તમે? તો ઓલી મરઘી જેવી જ હાલત છે. બકરીનું એવું જ હોય છે. બોકડાને લાઈનસર બાંધેલા હોય ને જેને કાપવાનો એને લઈ જાય સાઈડમાં, ત્યારે બાજુવાળો કંઈ બોલતો નથી, એ તો શાંતિથી પોતાનું ઘાસ ફૂસ ખાતો હોય છે. તો આ સવારે ઓફિસે જાય અને સાંજે પાછા આવે ને કોઈથી કાંઈ ઝંઝટ નહીં, કોઈથી કાંઈ લેવા દેવા નહીં. ક્ષમા કરજો, એ મનુષ્ય નથી. મનુષ્ય જાણતો હોય કે મારી આ દશા થશે, ભલે એનામાં સામર્થ્ય ન હોય પણ એના વિશે વિચાર કરે, કમસે કમ આજુબાજુ જોતો હોય, બીજાની પીડા વિશે વિચારતો હોય, એ મનુષ્ય. અને મુમુક્ષત્વ એટલે શું? મુમુક્ષત્વ એટલે કહે છે કે આ કર્મ સંસાર જે છે એ સંસારની મોહ માયા માંથી મુક્ત જેને થઈ જવું છે, જન્મ મૃત્યુના ફેરામાંથી જેને મુક્ત થઈ જવું છે, એવી જેની ઈચ્છા છે એને કહેવાય મુમુક્ષુ. છૂટવાની જેની ઈચ્છા છે એને કહેવાય મુમુક્ષુ. પણ આ છૂટવાની ઈચ્છા હોય છે, આપણે બધાને છૂટવું છે, પણ છૂટીને પાછું બંધાવવું છે, અને બંધાવવા માટે છૂટવું છે એવી હાલત છે. આ તડકાથી છૂટવું છે કેમ? તો કે જઈને સારી ઠંડી એસી વાળો રૂમ હોય ત્યાં જઈને બેસી જઈએ, ત્યાં જઈને બંધાવવું છે. કારેલાના શાકથી છૂટવું છે કેમ? તો કે બસ બીજો કોઈ પ્રિય શાક છે એ ભોજન કરવું છે, કે કોઈ મીઠાઈ છે એ ખાવી છે, અહીંયાથી છૂટીને ત્યાં બંધાવવું. ક્યાં ત્યાં બંધાવવા માટે થઈને જ અહીંયા છૂટવું છે. એટલે મુમુક્ષત્વ પણ સામાન્ય વસ્તુ નથી. બધી જ મોહમાયાથી જેને છૂટવાની ઈચ્છા થાય છે એને મુમુક્ષત્વ કહેવાય. એ સામાન્ય રીતે નથી મળતું, એ પણ દૈવાનુગ્રહ કારણમ. પૂર્વ જન્મના કેટલાય સંચિત કર્મો ભેગા થાય ને ત્યારે મનુષ્યત્વ મળે, ત્યારે મુમુક્ષત્વ મળે. અને આ બંને વસ્તુ કદાચ મળી જાય, બહુ છૂટવાની ઈચ્છા છે પણ શું કરવું કાંઈ ખબર નથી પડતી. કેમ? કારણ કે કોઈ મહાપુરુષ મળ્યો જ નથી. તમારે ક્યાંય જવું હોય તો ગાઈડ તો જોઈએ કે નહીં, જે તમને કહે કે ભાઈ તારે આ રસ્તે હાલવાનું છે ને તારે આવી આવી પરેજી પાડવાની છે, એવો મહાપુરુષ તો મળવો જોઈએ ને. એ મહાપુરુષ નથી મળતા. અને આ મહાપુરુષનો સંશ્રય પણ દૈવાનુગ્રહ કારણ. જો પૂર્વજન્મના કેટલાય પુણ્ય ભેગા થઈ ગયા હોય તો એ થઈ શકે. તો હવે અત્યાર સુધી નથી થતું તો રહેવા દો, છોડી દો, એવું નહીં. આજથી જ ચાલુ કરો પુણ્ય અર્જિત કરવાનું. પુણ્ય અર્જિત કરશું તો મનુષ્યત્વને પ્રાપ્ત કરશું, એ હશે તો મુમુક્ષત્વને પ્રાપ્ત કરશું, અને એ પણ જો ભગવાનની કૃપાથી હશે તો મહાપુરુષનો સંશ્રય થશે. એટલે નારદજી પોતે આટલા મહાન આત્મજ્ઞાની વ્યક્તિ છે. આગળ હજી કથા આવશે કે નારદજી જે ગોતતા હતા એ બધું તો એમને પહેલેથી ખબર હતી.
આત્મજ્ઞાની છે. નારદજીને ભગવાને એવા આશીર્વાદ આપ્યા છે કે હે નારદ, તું આંખ બંધ કરીને એમ કહીશ ને કે હરી, એટલે આંખ ખોલીશ ત્યારે હું હાજર રહીશ. આવી સિદ્ધિ બીજા કોઈ પાસે નથી. નારદજીનું કેવી મજાક બનાવી નાખી. ભારતીય સંસ્કૃતિ ઉપર જેટલા પ્રહારો થયા છે એટલા પ્રહારો બીજે ક્યાંય નહીં થયા હોય. નારદજી એટલે ભક્તિના આચાર્ય કહેવાય. નારદ ભક્તિ સૂત્ર જેવું બીજું કોઈ સૂત્ર ન મળે તમને. અનેક સૂત્રો છે અને જ્યાં જ્યાં જેટલા ભક્તો છે બધા જ ભક્તોને ક્યાંક ને ક્યાંક નારદજી સ્પર્શે છે. અને મારું એવું માનવું છે નારદજી એ કોઈ વ્યક્તિ નથી. નારમ દદાતિ નારદ. નાર એટલે જ્ઞાન. અને કયું જ્ઞાન? નારાયણ. નારાયણ જેમાં નિવાસ કરે છે એ જ્ઞાન જે આપે ને એને કહેવાય નારદ. નારદ આજે પણ ફરે છે, આખા જગતમાં ફરતા હોય છે, મથતા હોય છે લોકોને જગાડવા માટે. એ નારદ. અને એ નારદને કોઈ સામાન્ય વ્યક્તિની જેમ ચિતરી નાખ્યું, કોઈ જોકર વિદૂષકની જેવા ચિતરી નાખ્યા. જો શક્ય હોય તો આગલી પેઢીને નારદનું એ ચિત્ર ન બતાવશો, સાચું ચિત્ર બતાવો. નારદજી વિશે જાણો, શાસ્ત્રોમાંથી જુઓ નારદજીએ શું શું કેવા કેવા મહાન કાર્ય કર્યા. કોઈ સામાન્ય સિરિયલ કે જે પોતે પૈસા કમાવા હાટુ થઈને બનાવી બેઠો છે, એની સિરિયલો જોઈને આપણે આવા મહાન ચરિત્રોને કેમ બતાવી દેવા, કેમ ઘડી નાખવા? આ મહાન ચરિત્રોને જો બાળકો સુધી પહોંચાડવા હોય તો ગ્રંથોના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી પહોંચાડો. પણ એ નારદજી આત્મજ્ઞાની હોવા છતાં બધું ભૂલી ગયા. એનું કારણ શું? સત્સંગ. એકલા ફરવા નીકળી ગયા હતા. એટલે વ્યક્તિએ સત્સંગ કરવો, એકલા ન રહેવું, કુસંગ ન કરવો. સનક સનંદન સનાતન સૌથી પૂર્વજન સવારે વાત કરીએ પણ છતાં જુઓ તો તમને એમ લાગે જાણે ગઈકાલે જ એમનો જન્મ થયો છે. આવ નાના નાના બાળકો જેવા. હરિશરણમ હરિશરણમ, એક જ નાદ સતત એનું જ સ્મરણ કરતા હોય છે. અને એના જ કારણે જરા એમને અટકાવી નથી શકતી. એમના પર જરા એટલે કે વૃદ્ધાવસ્થાની કોઈ અસર રહેતી નથી. નારદજી કહે છે કે હે સનકાદી, તમારું સામર્થ્ય તો એવું છે કે તમારા ભ્રુભંગ માત્રથી તમે જરાક જો ગુસ્સો કર્યો તો એ ગુસ્સાના કારણે સાક્ષાત હરિના દ્વારપાળોને પૃથ્વી ઉપર આવવું પડ્યું. આવો તમારો સામર્થ્ય છે તો તમે મને કંઈક જણાવો કે હું મારી ચિંતાને કઈ રીતે દૂર કરું અને જ્ઞાન વૈરાગ્યને કઈ રીતે જગાડું. કુમારો કહે છે મા ચિંતાં કુરુ દેવર્ષે હર્ષં ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વે. તમે બહુ ચિંતા ન કરો દેવર્ષિ, આનંદ કરો, કારણ કે બહુ સરળતાથી તમને આનો ઉપાય મળી જશે. એ ઉપાય તો પહેલેથી હાજર જ છે, તમારે શોધવાનો નથી. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈહિ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિભિ. શુક વગેરે લોકો જે ગાય છે એ ભાગવતજી જ આનો ઉપાય છે. નારદજીને પણ આપણા જેવો જ પ્રશ્ન થયો કે શ્રીમદ ભાગવત એટલે શું? વેદ વેદાંત વગેરેનો જે સાર છે એ સાર જ શ્રીમદ ભાગવત છે. તો મૂળ વસ્તુ આપીને ન જાગ્યા અને એનો સાર આપશું ને જાગી જશે. કુમારો કહે છે વેદ વેદાંત સુસ્નાતે ગીતાયા અપિકર્તરી પરિતાપવતી વ્યાસે મુહ્યત્ય જ્ઞાન સાગરે તદા ત્વયા પુરા પ્રોક્તમ ચતુશ્લોક સમન્વિતમ. નારદજી, તમે આવી શંકા કેમ કરો છો? યાદ કરો વ્યાસજીને જ્યારે તમે એમના આશ્રમ પર ગયા ત્યારે એ માથે હાથ દઈને બેઠા હતા અને બહુ દુખી હતા. તમે જ્યારે એમને કારણ પૂછ્યું કે હે વ્યાસજી, તમે શા માટે દુખી છો? તમે લોકોના કલ્યાણ માટે થઈ વેદોને વિસ્તરિત કર્યા, વેદોનું વિભાજન કર્યું, સંકલન કર્યું અને ભારતભરમાં એને પ્રચાર પ્રસારિત કર્યા. એટલું ઓછું હતું એમ તમે બ્રહ્મસૂત્રની રચના કરી.
પુરાણોની રચના કરી, અરે મહાભારતની પણ રચના કરી. તો આટલું સાહિત્ય, તમારી પોતાની શક્તિ કે જે એક વ્યક્તિથી સંભવ જ નથી, એટલું બધું મહાન કાર્ય તમે કરી બતાવ્યું. અને આટલું કામ કર્યા છતાં પણ તમે આવી રીતે વ્યગ્ર થઈને બેઠા છો. તમારે તો આનંદ હોવો જોઈએ. તમારા એકના કારણે કેટલાય લોકો પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરતા હશે, ઈશ્વરની પ્રાપ્તિ કરતા હશે. તમે કેમ આટલા દુઃખી છો? ત્યારે વ્યાસજી કહે છે, મને ખબર નથી પડતી હું કેમ આટલો દુઃખી છું. તમે જ વિચારો, હું શા માટે આટલો દુઃખી છું અને શું કરું આ વ્યથાને દૂર કરવા માટે. અને ત્યારે તમે જ પોતાના પિતાજી બ્રહ્માજી પાસેથી સાંભળેલ ચતુશ્લોકી ભાગવતનું એમને જ્ઞાન કરાવ્યું અને કહ્યું કે આનો વિસ્તાર કરો. અને એ ભાગવતજીનો વિસ્તાર કરવાથી એમનો શોકનો નાશ થયો હતો. એ ભાગવતજીથી જ જ્ઞાન અને વૈરાગ્ય જાગશે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય તદુદયતે વિવેક. નારદજી ગદગદ થયા છે. ફરી એકવાર કહે છે કે મારા જન્મ જન્મના પુણ્યનો ઉદય થયો ત્યારે તમારા જેવા સંત મહંતો મને મળ્યા. મેં ભક્તિને તો એના આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું, પણ હું પોતે ભૂલી ગયો. આજ તમે એ કરાવ્યું. હું ખૂબ તમારો ધન્યવાદ માનું છું, આભાર માનું છું. પણ તમે જ્યારે ભાગવતજીની વાત કરતા હતા ત્યારે તમે એક શબ્દ બોલ્યા હતા, સપ્તાહ. આ સપ્તાહ વળી શું છે? મેં તો ચતુશ્લોકી ભાગવત દઈ દીધું ને એના વ્યાસજી એનો વિસ્તારે કર્યો, પણ સપ્તાહ એટલે શું? 7 દિવસ વળી શું છે? કિયદ્ભિર દિવસૈ શ્રાવ્યા શ્રીમદ ભાગવતી કથા કો વિધિસ્તત્ર કર્તવ્યો મમેદમ બ્રુવતામિતિ.